નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. જાફરાબાદમાં ધોળા દિવસે સિંહણનું ગાય પર મારણ. જાફરાબાદમાં લાઇટ હાઉસ રોડ વિસ્તારમાં આજે બપોરના સમયે સિંહણ દ્વારા ગાયનું મારણ કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ વ્હાઇટ હાઉસ રોડ કોલોની નજીક મુઝફરભાઈ ગનીભાઈની માલિકીનું ગાયનું સિંહણે ધોળા દિવસે મારણ કર્યું હતું. સિંહણ લાંબા સમયથી લાઇટ હાઉસ રોડ ઉપર આવેલા બાવળના ઝાડીઓવાળા વિસ્તારમાં વસવાટ કરતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સિંહણના સતત અવરજવર અને મારણની ઘટનાઓના પગલે સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે રહેણાંક વિસ્તારની નજીક આવતી સિંહણને પાંજરે પૂરવામાં આવે અને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે, જેથી માનવ અને પશુધનની સુરક્ષા જળવાઈ રહે. જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, ગુજરાત ન્યૂઝ 24, અમરેલી. માલ અહીંયા ચારતો હતો ને ઓચિંતી સિંહણ આવી ગઈ ને મારી ગાયને પકડી લીધી ને કાટમાં ઉપાડી ગઈ. મારી ગાય હતી 20-22 હજારની ગાય હતી સાહેબ. 5-5 લીટર દૂધ કરતી હતી. એને વાછરો ઘરે છે ને જન્માને 2 મહિના થયા હતા સાહેબ. આ સિંહનું ત્રાસ કેટલા સમયથી છે? ઘણા સમયથી ત્રાસ છે સાહેબ. કોઈ અધિકારીને તમે જાણ કરી હતી? કોઈ અધિકારીને તમે જાણ કરી હતી? જાણ કરી હતી પણ એ કંઈ રાતના આવે ને ચેક કરે, ઓલું કરે, પણ દિવસનું તો પછી શું કરવું સાહેબ? દિવસ અમારે માલ ચારવા નીકળવું કે નહીં જંગલમાં? ને આમ ઓછીને આવીને પકડી લે તો અમારે કઈ મેલ કરવું?